આજે ભારતભરમાં અમારી માતૃ સંસ્થાએ બંધ આપેલું છે દવા બજારની અંદર, જેમાં ભારતભરના 12,40,000 કેમિસ્ટ, ગુજરાતના 34,000 કેમિસ્ટ, સૌરાષ્ટ્ર કચ્છના 6,000 અને રાજકોટના 1,600 કેમિસ્ટે બંધ પાડેલું છે. મહત્વના કારણ છે ડુપ્લિકેટ દવા જેના આરોગ્યને નુકસાન કરે છે તે ગેરકાયદેસર ઓનલાઈન ફાર્મસી દ્વારા મોટા પાયે ઠલાવવામાં આવી રહી છે. તેના વિરોધમાં અમે સરકારશ્રીનું છેલ્લા 8 વર્ષથી ધ્યાન દોરીએ છીએ, પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાય એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી અવાજ પહોંચે તેના માટે અમે 1 દિવસથી ટોકન સ્ટ્રાઇક પાડેલી છે. સરકારી તંત્ર છે ક્યાંક ખબર નહીં શું રહી જાય છે, પણ બંધ નથી. સરકાર દ્વારા ઓનલાઈન ગેરકાયદેસર ફાર્મસી નથી બંધ થતી. તેના 2 મુખ્ય કારણ છે GSR 217E અને 220E, 817E અને 220E, જેની અંદર છટકબારી છે ઓનલાઈન ફાર્મસી માટે, એનો ગેરલાભ લઈ અને ઓનલાઈન ફાર્મસી ચાલી રહી છે. તે બંને GSR અમે નાબૂદ કરવા માટેનું બંધ માટે નાબૂદ કરવાનું અમારું એલાન છે. એના માટે આ બંધ પાડેલું છે. રાજકોટમાં 1,600 કેમિસ્ટ આજે બંધ પાડેલું છે. ઇમરજન્સી મેડિસિન્સ માટે અમે 15 મેડિકલ સ્ટોર અને 5 ફાર્માસિસ્ટની ટીમ આજે માર્કેટમાં રાખેલી છે, જેની અંદર કોઈ પણ દર્દી હેરાન ન થાય તે અમારી પ્રાધાન્ય છે અને એ લોકોને દવાની વ્યવસ્થા થઈ જાય એના માટે અમે આજે બંધ પાડેલું છે. મયુરસિંહ જાડેજા, કેમિસ્ટ એસોસિએશન રાજકોટ પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. જી, રાજકોટના લગભગ 1,600 થી વધારે મેડિકલ ધારકો અને હોલસેલ વેપારીઓ અને તથા ઓલ ઇન્ડિયાના લગભગ 12,40,000 થી વધારે રિટેલ વેપારીઓ અને હોલસેલ વેપારીઓ આ બંધમાં જોડાયા છે. ક્યાંક ને ક્યાંક 2019 થી ગવર્મેન્ટમાં અમારી વારંવાર રજૂઆત કરવામાં આવેલી કે અમને મળવા માટેનો, અમને સાંભળવા માટેનો એક સમય આપવામાં આવે. જે સમય ન આપતા અમારા જે પ્રશ્નો છે, પ્રશ્નોને વાચા ન આપતા આજની આ 1 દિવસીય બંધનું એલાન કરવામાં આવેલું છે. અમે ભૂતકાળમાં પણ રજૂઆત કરેલી છે અને હાલમાં જ આપણને ખબર છે કે રાજકોટમાંથી પણ એક ડુપ્લિકેટ દવા પકડાયેલી, જેમાં પણ અમે ખૂબ વિરોધ કરેલો. ત્યાર એના સિવાયનું હમણાં જ આપણે સૌએ જોયેલું કે મોન્જેરો જે ઇન્જેક્શન હતું હમણાં જ લોન્ચ થયું, એના પણ ડુપ્લિકેટ બની ગયા, એ પણ ડુપ્લિકેટ માર્કેટમાં આવી ગયા. તો મને ક્યાંક ને ક્યાંક જો અમારી ગવર્મેન્ટ પાસે માંગણી એટલી જ છે કે જો આ બધી પરિસ્થિતિમાં ઓનલાઈન ફાર્મસી જો રેગ્યુલરાઇઝેશન કરવામાં આવે તો એમાં કેટલી ડુપ્લિકેટ દવાઓ ઘૂસી શકે છે, ડુપ્લિકેટ દવાઓનું કેટલી હદે વેચાણ થઈ શકે એમ છે. એક તો આપણી પાસે કોઈ પ્રાધાન્ય એવું નથી કે આપણે ડુપ્લિકેટ દવા ઓળખી શકીએ. આમ જનતાનો પ્રશ્ન એ છે કે ડુપ્લિકેટ દવા નથી પીવી, પણ કેવી રીતના ડુપ્લિકેટ દવાને ઓળખવી એ તો એમને ખબર જ નથી. તો આ જવાબદારી ગવર્મેન્ટની છે કે ડુપ્લિકેટ દવા માર્કેટમાં આવે છે નહીં, અને ઓનલાઈન ફાર્મસી એનું મહત્વનું માધ્યમ છે જ્યાંથી ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓ ઘૂસી શકે છે. તો ઓનલાઈન ફાર્મસીને તરત ને તરત તાત્કાલિક ધોરણે બેન કરવી જોઈએ.